તો ગાઈસ અમે તો રિક્ષામાં બેસી ગયા છીએ અને જણા તો ગાઈસ અમે તો ધાબા પર આવી ગયા છીએ. નજારો દેખાડો તમને. જો ધીસ ઇઝ ગંગા નદીની સામે જ છીએ અમે. તો ગાઈસ ઘાટ ઉપર જો પાણી કેટલું ફાસ્ટ જાય. અહીંયા લાવું નહીં સર. હા ના આ ઘાટ ઉપર કોઈના પગમાં ચપ્પલ નહીં જો. તો ગાઈસ ઘણું બધું ચડીને અમે તો હવે પહોંચી ગયા છીએ ફાઇનલી માનસાદેવી મંદિર. માનસાદેવી મંદિર આવી ગયા. જો મંદિર ચશ્મા મસ્ત લાગે હો. બે ઉપર મમરા ખાઈ જા મમરા. તો ગાઈસ જો અહીંયા પાણી જબરજસ્ત આવી રહ્યું. બધા માટે ખરીદી કરી છે ગાઈસ. કોઈ વ્યક્તિ બાકી નહીં રહ્યું. શું કેવું? હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને મારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ અમે તો ઉઠી જઈએ છીએ વહેલા અને જે કે શિવમભાઈ બંને બી ઉઠી ગયા અને પેકિંગ કરી નાખીએ બધી. 5:30 વાગે અને વાગ્યા છે 5:30. જો પેકિંગ કરીને નીકળ્યું અત્યારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ઉઠીને બેસી જઈએ તૈયારી કરી ગાઈસ. 8:30 વાગ્યા છે ને. હું 8:30 5:30 વાગ્યા છે ને. કેટલી ખબર? 8 ડિગ્રી છે. 8 ડિગ્રી ઠંડી. જે અંદર એટલે ખબર નહીં પડતી. બહાર નીકળતા બહાર જતી ને અમારે ઠંડી લાગતી. તો ગાઈસ અત્યારે અમારે જવાનું છે હરિદ્વાર. આજે જવાનું છે અમારે હરિદ્વાર. આજે બોલી. તો ગાઈસ અમે તો તૈયાર થઈ ગયા છીએ પાછા. અને હવે જઈએ બસમાં રિક્ષામાં ગમે તે કોક પકડી જઈએ સાદા બાદા. તો જલ્દી જઈએ તો ત્યાં જઈને નહીં જઈએ તૈયાર થઈએ કહો ના તો અગ્નશી તૈયાર થઈ ગયા છીએ. અને જો અમે તો પેક થઈ જઈશું. ટોપી પહેરી હો, આ ટોપી પહેરી હો, સ્વેટર પહેરી હો. શ્યામભાઈ ના બે બંને જણા તૈયાર થઈ ગયા. તો ગાઈ ચાલો તને હવે નીકળીએ અમે. પેલા વેલા લઈ મેં તો થોડું લઈ લીધો. લેશે શ્યામભાઈ તો સાદા ને બાદર રોટી હો. આ મેરું મોટો આગળ વધી નાખે ઠંડીનો. શ્યામભાઈ આજ તો બીમાર પડી ગયા. કાલે પાણીમાં 2 વખત ડૂબકી મારી દીધી. તો કહે હવે અમે જઈ રહ્યા છીએ. નીકળી ગયા પેલા પાણી પડીએ. આવી ગયા છીએ અને શિવમભાઈ તો જો ફરી જવાના છીએ ને અહીંયા બધા તપા બેસ્યા છે. હા એકન આવે છે ઠંડી લાગે. અહીંયા તો કોઈ દેખાતું નહીં. સુમસાન જગ્યા. કઈ શાકો મારતા નહીં. એવી ઠંડી પડી રહી. અત્યારે કોકના પાણીમાં નાખ્યા હોય તો બરફ થઈ જાય નહીં. ગંગાનું અત્યારે પાણી ભરવું ને તો અત્યારે જ ભરાય. અત્યારે ચોખ્ખું આવે એકદમ. તો ગાઈસ અમે તો રિક્ષામાં બેસી ગયા છીએ અને જણા આ તો જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હલો રે રિક્ષા. તો ગાઈસ અમે તો આવી ગયા રેલવે સ્ટેશને. રિક્ષામાં આવ્યા તો હવે રેલવે સ્ટેશન જવું પડશે. તો ગાઈસ અહીંયા તો ફાઇન ધીરે છે હોટલ જોડે અને આ બંને શ્યામભાઈ બંને જણા હોટલ જોવા ગયા છે. અત્યારે ગયા છે અંદર. તો ગાઈસ અમે આવી જાય અમારા રૂમ ઉપર. નવો લઈ લીધો. આ ફેર તો ત્રણ રૂમ બદલ્યા છે. મસ્ત રૂમ છે. તો ગાઈસ હું તો 9 તૈયાર થઈ ગયો છું ને આ બાજુ કિંજલ બી તૈયાર થઈ રહી છે.
અમે પહોંચી ગયા છીએ હરિદ્વાર. શિવભાઈ નાવા ગયા છે. તો ચલો ગાઈઝ, વાગ્યા છે 10 અને હવે ફટાફટ તૈયાર થઈને નીકળીએ છીએ બહાર જોવા જવા માટે. કિંજલ હવે તૈયાર થઈ રહી છે, તો હવે કેટલી વાર થાય જોઈ લઈએ. હવે પતી ગયો. જલ્દી કર હેડ શિવા, જલ્દી કર લે. તો ગાઈઝ અમે તો ધાબા પર આવી ગયા છીએ અને તમે જુઓ કે અમે હોટલ રાખી છે રિવર સાઈડ વ્યૂ. આજે નજારો દેખાડો તમને. જો ધીસ ઇઝ ગંગા. ગંગા નદીની સામે જ છીએ અમે. પેલી બાજુ હરિર કી પોડી છે. પેલી બાજુ ભાઈ આ બધી વિધિ થઈ રહી છે. આજે બધા મૃત્યુ પામ્યા હોય ને એમની વિધિ થઈ રહી છે. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ બહાર. જીગન રમતીભાઈ બંને જઈ ગયા છે. તો ગાઈસ અમારે તો આવી ગયો નાસ્તો, સમોસા. એમાં આલી છે હાકના પત્તા. આપણે ત્યાં હાક કેટલા બધા ને, અને અહીંયા વેચાઈ. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ ઘાટ ઉપર અને ફરતા ફરતા જઈ રહ્યા છીએ હરી કી પોડી. આ ઘાટ છે. તો ગાઈસ આ મોકળું માર પાછળ પડી તું જુઓ હમણાં થોડી વાર પહેલા. ના મારશે ત્રણ. ફ્રૂટી પીવા જો, ફ્રૂટી. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ હરી કી પોડી અને જુઓ પબ્લિક કેટલી બધી છે. હેડો જે ફ્રૂટી પી રહી છે. અલે આ દોડાય છે બધું. હરકી પોડી નું મેન ટાવર. તો ગાઈસ ઘાટો પર જો પાણી કેટલું ફાસ્ટ જાય. અહીંયા લાવું નહીં સર. હા આપણે તો ઋષિકેશ પણ નહીં આયા નદી. તો ગાઈસ અમે તો ત્યાંથી આયા જઈએ છીએ પેલી બાજુ બ્રિજ ચડી. શંકર ભગવાનની મૂર્તિ ને ત્યાં 80 રૂપિયા. તો ગાઈસ અમે તો હેતા આવી ને આ તો જો તાપા બેહી ગયા છે. સીએમ ભાઈ કોક લેવા જશે દુકાનમાં. કીધું ચાલો ચિપ્સ. તો ગાઈસ અમે હેતા આવ્યા જો આસા. આ ઘાટ ઉપર કોઈના પગમાં ચપ્પલ નહીં જો. કોઈ હાજે કોઈ આરતી થાય છે. આટલા મંદિરો તો કોનીમાં પડ્યો તરવા. કેટલા મંદિરો છે. તો ગાઈસ હરી કી પોડી ફરી રહ્યા બધું મંદિરોમાં અને હવે જઈએ છીએ ઉપર. અંદર તો મોબાઈલ અલાઉડ છે નહીં. હવે જે માનસા દે આખું માર્કેટ આવી રહ્યું. કપડાનું, ખાવાનું, બધું આખું માર્કેટ આવી રહ્યું. એક સુધી આપણે રાતે આવશું ખરીદવા બધું. છતાં ખરીદું રાત્રે પાછા 9-10 વાગે બંધ થઈ જાય. આરતી પતા એટલે તરત આવી જઈશું આપણો હોય. આપણે ઓથે ના હતા. વાહ પછી નતા જ આપણે અંદર કહેતા હતા કે નવરો કચરો હોય. આઈ ટ્રેન. આપણે જે આ છે નહીં પછી ડનલ આખા પર્વત ઉપર આખી ડનલ આવી. હા અંજે ઉપર ઘર બનાવ્યા નહીં. તો ગાઈસ અમે માનસા દેવી મંદિર જઈ રહ્યા છીએ. સીએમ આગળ જઈ રહ્યો છે અને કિંજલ હેડી રહી છે. કિંજલ તો થાકી જાય સીડીઓ ચડતા ચડતા. સીડીએ જઈ હોય ને સરાક ને 700 સીડીઓ ગાઈસ. સીડીઓ 700 સીડીઓ પણ કાઠી નહીં પડી. કાઠી પડી રહી નહીં ભાઈ. હા હા પેલી ગાઈસ નદી દેખાય જો. આ સિટી વાળી નદી ને પેલી મેન નદી પાછળ રહી નહીં. કેવો રસ્તો જો. એ તો ગાઈસ સીડીઓ પતી જઈ અને રસ્તો આવી ગયો. પછી અમે ચાલતા ચાલતા ઉપર જઈશું. અમે જઈ રહ્યા છીએ નીચે. આથી નીચે જઈશું ને આગળથી પાછું ઉપર ચડીશું. આથી હો નહીં પર્વત ગહે આવું શિખર. સીએમ આટલાથી સીધું જવાતું તો આપણે નીકળી જઈશું. ના જવાતું હોય ને તો નીકળી જઈએ આપણે. હું ખરું કાવ હેડો પાછું કાવ હેડો. તારું ઉડન ખોટો લંબે એવું તું ના મને બે આઈ છે ભાઈ ઉપર પડી.
તો ગાઈઝ અમે તો થોડો ઉપર આવી ગયા ને જુઓ ઉપરથી કયો સિટીનો વ્યૂ આવે. આ પેલું વ્યૂ હરીકી પોડી એ આરી હરીકી પોડી આ બાજુ અને આ મોટી મેન નદી પેલી બાજુ ગંગા નદી આવી રહી. હા થાંભલો થઈ રહ્યો ને એની પાછળ. તો ગાઈઝ અમે 50% ચડી રહેવા આવ્યા. આના ઉપર જઈ રહ્યા છીએ. કાલે રિવર રાફ્ટિંગ ને બધું કર્યું ને ગાઈઝ એટલે થાકી જાય એટલે હેડાતું જ નહીં. શિવમ ત્રણે જણા નહીં શિવમ નદીમાં પગ હલાઈ ને તો થાક લાગ્યો. તો ગાઈઝ કાલનો રિવર રાફ્ટિંગનો વિડીયો મૂક્યો આપણા યુટ્યુબમાં. ઓટો ડબિંગનો ઓપ્શન આજે પાછો ચાલુ થઈ ગયો. તો સેટિંગમાં જઈને લેંગ્વેજ ચેન્જ કરી દો ગાઈઝ. એ અમારી ભૂલ નહીં. અમે અંદર જોયું સેટિંગ ચેન્જ કર્યું. હા પબ્લિક વધી નહીં હોય. હા પબ્લિક વધી દર્શન કરીને આવીને હવે અમે જઈએ દર્શન કરવા. તો ગાઈઝ ઘણું બધું ચડીને અમે તો હવે પહોંચી ગયા છીએ ફાઇનલી માનસા દેવી મંદિર ઉપર. છે એક્ટિવ આવો બાઇક આવો. તો ગાઈઝ અમે તો મંદિરના અંદર આવી ગયા. માનસા દેવી મંદિર આવી ગયા. જો મંદિર ચલો પડો ભાઈ. તો ગાઈઝ માતાજીને દર્શન કરીને તો બહાર આવ્યા નીચે જવા માટે. તો ગાઈઝ અમે દર્શન કરીને તો આવ્યા અને હવે નેચર જઈએ. ચડતી વખતે તો બહુ વધારે જમ મારવો પડતો હતો. હવે તો ઉતરવાનું તો રગડીએ. જો સૌથી છેલ્લી કિંજલ હતી અને હવે સૌથી પહેલી થઈ જાય. ઉતરવાના ટાઈમે જે સમજાય એનર્જી એનાથી આવે કે જી. હા આનાથી આવે બિલકુલ. હા ચો જવાનું ભાઈ આપણો હવે નીચે જઈએ. નીચે જઈએ. હા પાપ ખાઈએ. હા અને પાછા કપડા બપડા બદલીને ગંગા ડૂબકી મારવા. તો ગાઈઝ કાલનો રિવર રાફ્ટિંગનો વિડીયો મૂક્યો. એ આખો વિડીયો અમારા જોડે પડ્યો સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી. તો કોમેન્ટ કરો કે વિડીયો મૂકીએ કે ના મૂકીએ. આખો વિડીયો ફરીથી મૂકીએ. આ તો ખાલી બ્લોગમાં મૂક્યો ને એ તો ખાલી નાનો ભાગ જ મૂક્યો કારણ કે આખો જાડોનો બ્લોગ બતાવવાનો ને એટલો. પણ પેલો તો આખો રિવર રાફ્ટિંગનો વિડીયો 10 કે 12 મિનિટનો વિડીયો. તો ગાઈઝ મૂકીએ કે નહીં કોમેન્ટ કરજો. ચશ્મા મસ્ત લાગે હો બે ઉપર. મમરા ખાય મમરા નહીં ખાના. મમરા मुरमुरे नहीं खाने. जय माता दी. જય માતાજી. जोर से बोलो जय माता की. હવે ઓટા જતા રહે. હા છેલ્લા 4 દિવસથી ફરી રહી છે. આવતનો દાવો પીને આવતો હોય સ્ટાર્ટ. જો આગળ બટ્ટે જોઈને પડતો. ખટકલું ભાગે ગાઈસ. કાલ કોમેન્ટ કરજો કે આને કયું ફળ કહેવાય. અમે ખાવા બેઠા છીએ આજે. અમે આજ પહેલી વખત ખાઈ. અમને તો ખબર પડી કે કયું કહેવાય પણ તમે કોઈ કયું ફળ કહેવાય. તો ગાઈસ અમે તો પેલું ફ્રૂટ હતું એ ખાઈને નીકળીએ. હવે જઈએ નીચે. એને કહેવાય રામફળ. કહેવાય રામફળ. હા મસ્ત સીન આવ્યો નહીં ઉપર. નહીં કે મજા આવી ગઈ. દર્શન બર્શન થઈ ગયા મસ્ત. માં માનસા દેવી દ્વાર. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ બજારમાં. તો ગાઈસ અમે તો આવ્યા છે અહીંયા દુકાનમાં કપડાની સ્વેટરોની. એ કઈ જોઈ રહ્યા છે કપડાં લેવા માટે. ભોણાભાઈ માટે જઈએ. ભોણાભાઈ માટે હજુ ભોણાભાઈ માટે અરે લોંગ બોય યારું. તો ગાઈસ તો બંગડીઓ જોઈ રહી છે અહીંયા મમ્મીઓ માટે. જેવી લેવી જેવી ના લેવી એ બંગડીયાનો સ્ટોક હોય અહીંયા. તો ચલો તાને જોઈ જઈએ પહેલાં બંગડી જેવી સારી હોય તો લઈ જઈએ. થઈ રહી હોય તો કાંઈ શિવમના બોન કિંજલ ત્રણે જણા તો બજારમાં ફરી રહ્યા છીએ. માનસા દેવી આવી અને ખરીદી કરી રહ્યા છે ઘેર માટે બધા માટે. જોઈએ હવે હું મળે બધું. તો કાંઈ અમે તો ત્યાંથી બજારથી આવતા આટલી ખરીદી કરી. શિવમ થેલો ઉપાડીને ફરે એટલો 2 થેલાની ખરીદી કરી. અને
ધીમા ધીમા ખરીદી કરી રહ્યા છીએ હજી બીજું. તો ગાઈસ બીજો માર્કેટમાં હવે અંદર એન્ટર થઈ ગઈ. ફાદો વગર કોમ નહીં, આજ ખરીદી જ કરવાની નહીં. કઈ ના ફરી રહ્યા 1.5 કલાકથી ખરીદી કરી જઈએ. તો ગાઈસ હું તો બહાર ઊભી રહી છું અહીંયા ઠેલા લઈ ઠેલા પકડી અને હવે જણા અંદર જઈએ અંકિતભાઈ માટે સ્વેટર લેવા માટે દુકાનમાં. ગાઈસ અહીંયા તો એવી ઠંડી લાગી રહી, જબરજસ્ત ઠંડી લાગી રહી. પસંદ આવ્યું? ઓ લીધો ને અંકિત માટે જેકેટ લીધું ને. તો ગાઈસ અમે તો સ્વેટર વેટર તો લઈ લીધા અને ત્રણ થેલો છે. 3 થેલા ત્યાં તો ગાઈસ અમે તો આવી ગયા છીએ હોટલમાં. ઘર જોઈ રહ્યા છું કે હું મંગાવું ના મંગાવું એ. અને અહીંયા તો થેલો મેં કે સેમ ભાઈ હદે નાખી ગયા. ઠંડી બરોબર નહીં લાગી મને તો. આવું આવ્યું પનીર હાંડી. પનીર હાંડી હાંડી એટલે આજે 4 વાગે ગાઈસ અમે ખાવા બેઠા છીએ. 4 વાગે તો ખાવા બેઠા છીએ. એટલે હોય એવું સૂરજ ઉગતો નહીં, ખબર નહીં પડતી. 4 વાગે 2 વાગે. रोटी कितना बोल रहे तवे का? 3. ए दही भाई मिलेगा इसमें? वो क्या है दही. तो गाइस जमानो तो आई गયું ગરમ ગરમ. તો ચલો તને જમી લઈએ. પનીર ટીકાન બેકાન બધું. પનીર હાંડી. ચલો તને જમી લઈએ. તો ગાઈસ અમે તો જમી લીધું ને હવે જઈએ છીએ ઘરે. મોબાઈલ લીધો. ખોલો ભરી દીધો. ચલો તો ગાઈસ આ મોદરો તો હેડી દેશે મોકળો. એ પડી 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 હાથવીન ધીરે ધીરે પડશે. 1 2 3 દહીં બાજુ હો રસ્તો તે બાદ જવાનું કિંજલ ખબર હતું ને? બજાર છે એવડું મોટું નહીં કોઈ ઋષિકેશ હરિદ્વારમાં. તો કાંઈ અમે તો રૂમમાં આવી ગયા. આટલો સામાન લાવ્યા. હજી તો થોડો કરીને લઈએ બીજો. હા થાક લાગ્યો. આ તો પગ દુખાઈ રહી જબ્બર. 4 દાડાથી ફરી રહી હતી. ઠંડી લાગી રહી બહુ. તો ગાઈઝ અમે તો રૂમમાં આવીને ઊંઘી ગયા હતા ઘડીક વાર અને હવે ફ્રેશ થઈને નીકળીએ છીએ. કિંજલને તો માથું દુખાઈ દઉં છે. જલ શું છે? આખો લાલ લાલ થઈ જઈએ તમે. થઈ ગઈ સેવ વેવ હોઈ ગયા હતા. ઓકો લાલ જ છે ને હવાની લાલ 3-4 દાડાથી ફરફર કરી રહ્યા. આરામ મળ્યો નહીં કે એટલે આજે તો જબ્બર થાકી પણ આ છેલ્લો દાડો હોય ને તે ફરી લઈએ. એવું કેવું શિખા? છેલ્લો દાડો હોય તે ફરી નાખીએ હવે. તો ગાઈઝ અમે તો નીકળ્યા છીએ હોટલમાંથી હવે બહાર અને જઈએ છીએ ઘાટ ઉપર. આગળ હેડી જાય આ લેવાનું હોય મિત્રો માટે નાવડી. તો ગાઈઝ જો લાઇટિંગ ચાલુ થઈ છે. આરતી તો મને લાગે પતી જઈ. તો ગાઈઝ જો અહીંયા પાણી જબરજસ્ત આવી રહ્યું. ઓ બાપરે ઠંડી એમ જેવી પાઇપ. અને આ ધનુષ થઈ રહ્યો રંગબેરંગ કલર બદલાઈ રહ્યા. અને પેલું હળકી પોડી. આરતી તો પતી જાય ગાઈસ પણ અમે આરતી લઈ લીધી નહીં કિંજલ? આરતી તો પતી જાય પણ અમે આરતી લીધી બહાર આવ્યા પછી. ગાઈસ અમે તો ચા પીવા આવી ગયા. કિંજલના બંને જણા ખાવાનો ટાઈમ છે પણ કિંજલને માથે એવું દુખાઈ રહ્યું ને ચા પીવા આવી ગયા. ચા પીને પછી થોડી ખરીદી કરી પછી ખાઈ. કિંજલ તો ખરીદી કરી રહી છે છોકરા માટે. જેન્સી ગુડ્ડુ ને એમના માટે કઈ કોઈ લેવાનું કલર જો. અને સીટો માટે હા. અને બીજું કોણ રહી ગયું? છોકરી યશવી એ બેના ભાઈ યશવી ને મિતાંશ. તો કાંઈ આખી ગલીમાં ભીડ કેટલી બધી જો કપડી બધી બાજુ. કિંજલ પાસે બીજી વસ્તુ જોઈ રહી છે. મંગળસૂત્ર ને એવું જોઈ રહી ભાભીઓ માટે. લાય હું લઈ લઉં.
તો જો શાંતિથી. તો ગાઈસ અમે તો ખરીદતા અહીંયા આટલું તો ખરીદી લીધું હા. તો ગાઈસ અમે તો ખરીદતા આવ્યા છીએ અહીંયા. કેટલું બધું ખરીદી લીધું. તો ગાઈસ અહીંયા તો પ્રસાદી લઈ લીધી અમે ઘરે લઈ જવા માટે. ભમ ભમ વપરાઈ જાય. કેટલા વપરા ને 10,000 રૂપિયા કાઢ્યા હતા ને ભમ ભમ વપરાઈ જાય. તો ગાઈસ હેરતા તમે છેક આવી ગયા હો ખબર નહીં કયો રસ્તો હ ઓ હરકી બોડી આ દેખી પડી હા આઈકન આયા હતા ને આઈકન આપણે બોદરો કર્યો તો. તો ગાઈસ જુઓ અહીંયા સવારે કેટલી બધી ભીડ હતી ને અત્યારે કોઈ હની ઘાટ ઉપર એટલી બધી વેરાઈ જાય. હા આઈકન બધા ના હતા મનસા દેવી દેખાય ઉપર જો. હા ને જે ટોચ પર. તો ગાઈસ અમે તો ડબલું લઈ લીધું 5 લીટર 5 લીટરનું ડબલું લીધું ગંગાજળ પર ગંગાજળ ભરવા માટે. તો ગાઈસ અમે તો હવે આવી ગયા છીએ રૂમ ઉપર જઈ રહ્યા છીએ. આટલું મૂકીને બસ પાછળ આટલું મેકી આ બધું મેકીને પછી પાછા જશું લેવા બીજું બધું. આ અમારી હોટલ મસ્ત નહીં આપણો ફોટો. તો ગાઈસ અમે તો આવી ગયા રૂમ ઉપર. આ બધું વાયકન રાખો તો આપણે મિક્તા ફાવવા હવામાં 3 વાગે ટ્રેન હો 3 વાગે ટ્રેન એટલે અત્યારે બધું શું કહેવાય એક ગાંઠ બધું પડશે તો તૂટી જશે. કહું છું એક ગાંઠ પડશે તો તૂટી જશે. તો ગાઈસ મારા ઉપર કાયા ત્યાં જ નહીં તોડી નાખવાના છોકરા બાપડા નાલે પેલા આલે પહેલે ને. તો ગાઈસ મારા ઘરેથી ફોન આવ્યો છે વિડીયો કોલ. હું કરા ખાધું દરિયામાં તુરતા બીક મને લાગતી હતી. હા દરિયો દરિયા નતો નદી હતી ગંગા નદી. તો ગાઈસ અમે તો પાછા હેડ્યા છીએ બજાર બધું ખરીદવા માટે. ફોન તો મેકી દીધો મમ્મી એમનો આવ્યો તો તે આપણે તો શિવમ ભાઈ આવ્યું છે હંગાથી હવ વાંખી દીધું. તો ગાઈસ કિંજલ તો કાજલબેન માટે ડ્રેસ જોઈ રહી છે. દૂસરા કલર નહીં તો અંદર આવી ને અંદર જોઈ લે ને સિવા કેવું છે સારું છે ને બકા બામ લગાવી દે રાતે નાખું પર ને ગળા ઉપર એટલે કમ્પ્લીટ થઈ જાય. તો ગાઈસ મન સિવમ તો બેઠા જઈએ ને કિંજલ કાજલબેન માટે ચપ્પલ લઈ બે સારા એક પેલા લે આને ખલતા પડે આને ફિટ આવી ગઈ કમ્પ્લીટ. હા તો એની સાઈઝ ને જોઈ લે બે લઈ લે એમને જે ગમે એ આપવાના. તો ગાઈસ બજાર તો એકદમ શાંત થઈ ગયું છે. આ બાજુ ને આ બાજુ જો બંધ થઈ રહ્યું છે અને આમાં કિંજલ ને અમે બધા જઈએ છીએ હોટલ બે. હા કિંજલે ચપ્પલ લઈ લીધા બધા માટે ખરીદી કરી છે ગાઈસ કોઈ વ્યક્તિ બાકી નહીં રહ્યું. શું કેવું? તો ગાઈસ કિંજલે તો થેલો લીધો જુઓ ચલો મોટો થેલો લીધો. આ બધો સામાન ખરીદી કરીને મૂકવા માટે થેલો લીધો. તો ગાઈસ અમે તો સમોસા ખાધા અને કિંજલ આવી છે અહીંયા બેઠી છે. કિંજલ તારે શું ખાવાનું છે? મારા પરોઠા ને દહીં. આલુ પરોઠા ખાવા છે. તો ગાઈસ કિંજલ ને તો આલુ પરાઠા અને 2 સબ્જી આવી છે. આ એક શિખર તુવેરની કે કોકા અને બટાકાની અને દહીં મંગાવ્યો. તને ચાલુ કરી દે હળો તૂટી પડો. તમે ખો મારા નહીં ખાવ બકા અમે તો ખાઈને આયા. આ તારા એકલીને ખાવાનું આ જો એમ કીધું ને કે માર નહીં ખાવું તો જઈ તને ભાવતું મંગાવ્યું બરોબર. તો ગાઈસ અમે તો નાસ્તો કરીને આવી ગયા ને જઈએ છીએ રૂમ ઉપર. હાલ તો લેટમાં છીએ ગાઈસ. તો ગાઈસ અમે તો રૂમમાં આવી ગયા અને કિંજલ તો બધું પેકિંગ કરી રહી છે કાલનું. કારણ કે કાલે સવારે અમારે વહેલા જવાનું છે 5 વાગ્યાની ટ્રેન પકડવાની છે એટલે 5 વાગે કરવા જ બેસીએ તો મેળ ના આવે એટલા માટે હાલથી જ ચાલુ કરી નાખી તૈયારી. કિંજલે બધું પેકિંગ કરી નાખ્યું ચાલુ હા ને શિવો તો પેકિંગ કરીને હોઈએ જો. શિવા ગુડ નાઇટ. અંદર ને અંદર ગુડ નાઇટ થઈ ગયું. કિંજલ ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.